હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય યોગેશ્વર। તો આજે જો આપણે રેસીપીમાં બનાવવાનું છે પાલક પનીર। તો ચાલો તેના માટે આપણે તૈયારી શરૂ કરી દઈએ। અહીંયા જો મેં પાલકને સાફ કરી અને એની સાથે થોડી લીલા ધાણા પણ છે અને અહીંયા તપેલીમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે અને આ પાણી ગરમ થાય છે તેમાં આપણે 1 ચમચી ખાંડ એડ કરી દેવાના। તેનાથી આપણો પાલકનો કલર છે તે જળવાઈ રહે। પાણી ઉકળે એટલે પછી આપણે પાલક હમણાં એડ કરી દઈશું। હવે આપણે જે અહીંયા બરફનું પાણી રાખેલું છે ઠંડુ તેમાં કાઢી લઈએ। બરફના પાણી એટલા માટે નાખવામાં આવે એનાથી જે પાલકનો કલર હોય છે ગ્રીન તે જળવાઈ રહે। આપણે જ્યારે શાક બનાવીએ ત્યારે એકદમ ગ્રીન થાય છે। પાલકમાંથી બધું પાણી નિતારી અને આપણે પાલકને ઠંડા પાણીમાંથી કાઢી અને એની પેસ્ટ બનાવી લઈએ। જો આપણી પાલકની પ્યુરી તૈયાર થઈ ગઈ છે। જો આમાં મેં 4 નંગ ટમેટાં અને લસણ અને આદું બધું આમાં એડ કરી દીધું છે। હવે આપણે આની પ્યુરી બનાવવાની છે। જો આપણી પ્યુરી તૈયાર થઈ ગઈ છે ટમેટાં લસણ અને આદુની। તેલ આપણું આવી ગયું છે તો એમાં આપણે જીરું, થોડી હિંગ અને 2 તમાલપત્ર અને 1 લાલ સૂકું મરચું, ત્યારબાદ જે આપણે કટિંગ કરેલી ડુંગળી છે તેમાં આપણે એડ કરી દઈએ। ડુંગળીને આપણે ધીમી આંચ ઉપર પકાવવા દેવાની છે। થોડુંક આપણે નમક એડ કરી દઈએ। આપણી ડુંગળી એકદમ સરસ રીતે થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાની છે। ડુંગળી આપણી સરસ ચડી ગઈ છે તો આપણે જે ટમેટાં, લસણ અને આદુની પેસ્ટ છે તેમાં આપણે એડ કરી દઈએ। થોડુંક આપણે મિક્સર જારમાં પ્યુરી હતી તેમાં થોડુંક પાણી મિક્સ કરીને આપણે એમાં એડ કરી દઈએ। પનીરના અહીંયા હું કટકા કરી લઉં। કઢાઈમાં થોડી ગરમ થાય એટલે આપણે જે ટુકડાને જે આપણે આ પાલક ગ્રેવી કરી હતી એમાં એડ કરી દઈએ। ગ્રેવીને આપણે સરસ હલાવી દઈએ। નમક, પાલક પનીરનો મસાલો આવે છે તે એડ કર્યો છે 1 ચમચી। એનો રસ એડ કરી દઈએ। જો આપણે ગ્રેવીનો સરસ એવો કલર આવી ગયો છે, પનીરના ટુકડા છે તેમાં આપણે એડ કરી દઈએ। ધાણા એડ કરી દઈએ। ઉપરથી થોડીક આપણે ક્રીમ એડ કરી દઈએ। બધું મિક્સ કરી દઈએ। ઉપરથી થોડુંક આપણે તડકા લગાવશું, લસણ આદુની કટકી અને 1 લાલ મરચું।